દાખલા નંબર 9 માટે કિંમત શોધો. તો પહેલી રકમ કિંમત શોધો 8 એની ઘાત 1/3 16 એની ઘાત 1/3 છેદમાં 32 એની ઘાત -1/3. તો 8 ની ઘાત 1/3 ત્યારબાદ 16 ની ઘાત ગુણાકારમાં 1/3 છેદમાં 32 એની ઘાત -1/3 એનું સાદુરૂપ આપો. તો સાદુરૂપ આપવા માટે સૌ પહેલા આપણે 8 એટલે 2 નો ઘન 8 થાય. તો 8 ની જગ્યાએ આપણે લખીશું 2 નો ઘન. ત્યારબાદ એની ઉપર ઘાત 1/3 નીચે 16 એટલે 2 ની 4 ઘાત 16 એટલે 2 ની 4 ઘાત એની ઘાત 1/3 છેદમાં 32 એટલે 2 ની 5 ઘાત અને એની ઘાત -1/3. ચલો અહીંયા 3 ઉડી જશે તો 2 ની 1 ઘાત. અહીંયા ગુણાકાર થશે 4 એકા 4 ભાગ્યા 3 છેદમાં 5 એકા 5 પણ -5 છેદમાં 3. ત્યારબાદ 2 ની 1 ઘાત 2 ની 4/3 ઘાત આનો ઉપર લઈ જઈએ તો 2 ની માઇનસ ઘાત અંશમાં જાય તો પ્લસ થઈ જાય તો 5/3 ઘાત. તો ત્રણેયનો આધાર સરખો. તો આધાર સરખો હોય તો એકવાર ઘાતાંકનો સરવાળો તો 1 + 4/3 + 5/3. ત્યારબાદ સરવાળો કરીએ 5 + 4 5 + 4 એટલે 9 છેદ સરખો એકવાર 3 તરી 9 તો ઉપર ઘાત 3 + 1 એટલે 2 ની 4 ઘાત અને 2 ની 4 ઘાત એટલે 16 જવાબ આવશે. ફરી એકવાર કિંમત શોધો. કિંમત શોધો ની અંદર બે દાખલા એની અંદર દાખલા નંબર 1 માટે 8 ની 1/3 ઘાત 16 ની 1/3 ઘાત નીચે 32 એની -1/3 ઘાત. આધાર 2 લાવવા માટે તો દરેક સંખ્યાનો આધાર 2 લાવવા માટે 2 ની 3 ઘાત એની ઘાત 1/3. અહીંયા 2 ની 4 ઘાત 16 એટલે 2 ની 4 ઘાત એની પણ 1/3 ઘાત નીચે 32 એટલે 2 ની 5 ઘાત. આ ખ્યાલ હોવો જો 8 એટલે 2 ની 3 ઘાત એના ઉપર 1/3 16 એટલે 2 ની 4 ઘાત એના ઉપર 1/3 નીચે 32 એટલે 2 ની 5 ઘાત એના ઉપર -1/3 અહીંયા 3 ઉડી જશે તો 2 ની 1 ઘાત. ચલો અહીંયા ઉડશે નહીં તો ગુણાકાર કરી દો 4 એકા 4 નીચે 3 4/3 5 એકા 5 માઇનસ નીચે 3. ત્યારબાદ બે ની 1 ઘાત ગુણ્યા 2 ની 4/3 ઘાત. આને હું અંશમાં લઈ જાઉં તો માઇનસ ઘાત અંશમાં લઈ જવાથી પ્લસ બની જાય તો આ ઘાત પ્લસ બની જશે તો 5/3 થઈ જાય. હવે આધાર સરખો થઈ ગયો તો આધાર સરખો થઈ જાય તો એક વાર આવશે. આધાર સરખો એક જ વાર ઘાતાંકોનો સરવાળો થાય. આધાર સરખો હોય તો એક વાર લખાય ઘાતાંકોનો સરવાળો થાય
તો ઘાતાંકોનો સરવાળો કરીએ તો આ ઘાતાંકોનો સરવાળો કર્યો સરવાળો કરીએ તો 5 + 4 એટલે 9 થાય છેદ સરખો તો 3 એક વાર 3 તરી 9 તો 3 + 1 એટલે 4 અને 2 ની 4 ઘાત એટલે 2 ને 4 વખત ગુણો 2 × 2 × 2 × 2 તો 2 દુ 4 4 દુ 8 8 દુ 16 એટલે 2 ની 4 ઘાત એટલે 16 થાય તો આ તો દાખલા નંબર 9 એનો પહેલો ત્યારબાદ દાખલા નંબર 9 એનો બીજો જોઈએ તો દાખલા નંબર 9 માં બીજો ચાર ભાગ્યા 216 એની -2/3 ઘાત વત્તા 1 ભાગ્યા 256 એની -3/4 ઘાત વત્તા 2 ભાગ્યા 243 એની -1/5 ઘાત 216 એટલે 6 ની 3 ઘાત 216 એટલે 6 ની 3 ઘાત -2/3 ચલો 256 એટલે 4 ની 4 ઘાત 4 ની 4 ઘાત ચોગુ ચોગુ 16 એ રીતે ફરીવાર ચોગુ ચોગુ 16 16 × 16 256 એટલે 4 ની 4 ઘાત ફરી 216 એટલે 6 ને 3 વાર ગુણીએ છાયો છાયો 36 36 × 6 216 એટલે 216 ની જગ્યાએ લખાશે 6 ની 3 ઘાત 256 4 ની 4 ઘાત 243 એટલે 3 ની 5 ઘાત 3 ની 5 ઘાત 3 ને 5 વખત ગુણીશું ફરીવાર 4 ભાગ્યા 216 એની -2/3 ઘાત 1 ભાગ્યા 256 એની -3/4 ઘાત પ્લસ 2 ભાગ્યા 243 એની -1/5 ઘાત ચલો 4 એમના એમ 216 એટલે 6 ની 3 ઘાત થાય 6 ને 3 વખત ગુણીએ એટલે 216 6 ની 3 ઘાત 256 એટલે 4 ની 4 ઘાત થાય 4 ને 4 વખત ગુણીએ 4 × 4 × 4 × 4 તો 256 થાય તો 4 ની 4 ઘાત 243 3 ની 5 ઘાત 3 ને 5 વાર ગુણીએ તો 243 મળે તો 3 ની 5 ઘાત એટલે 243 -1/5 3 3 ઉડી જશે 4 4 ઉડી જશે 5 5 ઉડી જશે વધ્યા 4 6 ની -2 ઘાત 4 ની -3 ઘાત 3 ની -1 ઘાત ચલો આને ઉપર લઈ જઈએ તો પ્લસ થઈ જાય 6 ની 2 ઘાત આને ઉપર લઈ જઈએ પ્લસ થઈ જાય આને ઉપર લઈ જઈએ પ્લસ થઈ જાય 6 નો વર્ગ 36 36 × 4
144 4 ની 3 ઘાત 64 2 તરી 6 2 તરી 6 ત્રણેયનો સરવાળો કરીએ બસો 14 તો આ 214 આપણો જવાબ ફરી એકવાર 216 એટલે 6 ની 3 ઘાત 256 4 ની 4 ઘાત 243 3 ની 5 ઘાત ઘાત ઉડી જશે 3 3 4 4 5 5 વધ્યા 6 ની -2 ઘાત 4 ની -3 ઘાત 3 ની -1 ઘાત માઇનસ ઘાત ઉપર લઈ જઈએ તો એ પ્લસ થઈ જાય તો 6 ની -2 ઘાત ઉપર જાય તો પ્લસ થાય 4 ની -3 ઘાત ઉપર જાય તો પ્લસ થાય 3 ની -1 ઘાત ઉપર જાય તો પ્લસ થાય 6 નો વર્ગ 36 36 ગુણ્યા 4 144 4 ની 3 ઘાત 64 3 દુ 6 ત્રણેયનો સરવાળો કરીએ તો 244 ત્યારબાદ દાખલા નંબર 10 દાખલા નંબર 10 માટે તો 2 ભાગ્યા 5 એની 5 ઘાત 25 ભાગ્યા 4 એની 3 ઘાત 5 ભાગ્યા 2 ઉપર 3x - 2 ઘાત ચલો અહીંયા આવશે 2 ની 5 ઘાત નીચે 5 ની 5 ઘાત 25 5 નો વર્ગ એની 3 ઘાત 4 2 નો વર્ગ એની 3 ઘાત બરાબર 5 ભાગ્યા 2 3x - 2 2 ની 5 ઘાત 5 ની 2 તરી 6 ઘાત 5 ની 5 ઘાત 2 તરી 6 2 ની 6 ઘાત બરાબર 5 ભાગ્યા 2 3x - 2 ઘાત ત્યારબાદ 5 ની 6 ઘાત અંશમાં રાખીએ આપણે આનો ઉપર લઈ જઈએ તો માઈનસ થઈ જાય નીચે 2 ની 6 ઘાત રાખીએ 2 ની 5 ઘાત નીચે લાવીએ તો માઈનસ થઈ જાય બરાબર 5 ભાગ્યા 2 એની ઘાત 3x - 2 ઉપર ઘાતની માઈનસ કરીએ 6 માંથી 5 જાય તો 1 6 માંથી 5 જાય તો 1 નીચે 5 ભાગ્યા 2 3x - 2 ઘાત તો બંનેનો આધાર સરખો થઈ ગયો તો ઘાતાંક સરખાઈએ તો 1 અને અહીંયા 3x - 2 તો 3x - 2 બરાબર 1 -2 બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો પ્લસ થશે તો પ્લસ કરીએ તો 2 + 1 3 3 ભાગ્યા 3 તો આપણો જવાબ 1 મળ્યો તો x મળ્યો આપણને 1 ફરી એકવાર 2 ની 5 ઘાત છેદમાં પણ 5 ની 5 ઘાત 25 એટલે 5 નો વર્ગ એની 3 ઘાત ઘાત અલગ પાડવાની 4 એટલે 2 નો વર્ગ એની ઘાત 3 ઇઝ ઇક્વલ ટુ 5 ભાગ્યા 2 એની ઘાત 3x - 2 ચલો 2 ની 5 ઘાત 5 ની 5 ઘાત
ગુણ્યા 2 તરી 6 5 ની 6 ઘાત 3 દુ 6 5 ભાગ્યા 2 એની ઘાત 3x - 2 ચલો 5 ની 6 ઘાત આ ઘાત ઉપર લઈ જઈએ 5 ઘાત તો માઈનસ થાય સેમ એ જ રીતે 2 ની 6 ઘાત એટલે 5 ઘાત નીચે લાવીએ માઈનસ થાય જમણી બાજુ તો એમના એમ જ રહેશે બરાબર ત્યારબાદ 5 ની ઘાતની બાદબાકી 1 નીચે 2 એમાં ઘાતની બાદબાકી એટલે 1 કોમન ઘાત 1 બંને અહીંયા 5 ભાગ્યા 2 એની ઘાત 3x - 2 તો ઘાતની સરખામણી કરીએ તો ઘાત સરખાઈએ તો 1 અહીંયા ઘાત 3x - 2 ચલો -2 બરાબરની ડાબી બાજુ લાવીએ તો +2 થાય તો 3 બરાબર 3x 3 જાય છેદમાં ભાગાકારમાં તો 3 ભાગ્યા 3 તો x મળ્યો આપણને 1 તો આ તો દાખલા નંબર 10 ત્યારબાદ દાખલા નંબર 11 માટે તો દાખલા નંબર 11 જોઈએ કિંમત શોધો 64 એની 1/2 ઘાત તો 64 એના અવયવ જોઈ લઈએ તો 64 ના અવયવ 2 32 દુ 64 2 16 દુ 32 2 8 દુ 16 2 ચોક 8 2 દુ 4 અને 2 એકા 2 તો 2 કેટલી વખત આયા 1 2 3 4 5 6 વાર તો 2 ની 6 ઘાત 2 એની 6 ઘાત એની 1/2 ઘાત 1/2 ઘાત 6 એકા 6 ભાગ્યા 2 2 તરી 6 તો 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત એટલે 8 ફરી એકવાર 64 તો એના વૃક્ષ અવયવ પાડીએ 64 ના 2 32 દુ 64 32 ના 2 16 દુ 32 16 ના 2 8 દુ 16 8 ના 2 ચોક 8 4 ના 2 દુ 4 ને 2 એકા 2 તો 2 મળ્યા આપણને 6 વખત તો 2 ની 6 ઘાત 2 ની 6 ઘાત એની ઘાત 1/2 તો એની ઘાત 1/2 6 એકા 6 ભાગ્યા 2 2 તરી 6 તો 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત એટલે 8 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 4 દુ 8 ત્યારબાદ દાખલા નંબર 12 કિંમત શોધો 125 એની 1/3 ઘાત 125 ની 1/3 ઘાત તો 125 ના વૃક્ષ અવયવ પાડીશું 125 ના વૃક્ષ અવયવ 5 વડે ભાગ ચાલશે તો 5 વડે 25 25 ના પાયો પાયો 25 5 એકા 5 તો 5 એક વાર 2 વાર 3 વાર એટલે 5 ની 3 ઘાત 5 ની 3 ઘાત એની ઘાત કેટલી લખું તો 5 ની 3 ઘાત એની ઘાત 1/3 ઘાત 3 3 ઉડી જશે 5 ની 1 ઘાત એટલે જવાબ આવશે આપણો 5 તો આ રીતે કિંમત શોધો ત્યારબાદ દાખલા નંબર 13 માટે દાખલા નંબર 13 દશાંશ અભિવ્યક્તિ માટે ભાગાકાર કરીશું 36 ભાગ્યા 100 તો 36 ભાગ્યા 100 ભાગ નહીં ચાલે તો 0.0 ભાગ નહીં ચાલે તો
0 100 તરી 300 તો 100 તરી 300 વધ્યા 60 60 વધ્યા ભાગ નહીં ચાલે તો 0 મૂકીશું 100 છંગ 600 શેષ વધી 0 શેષ 0 આવશે તો દશાંશ અભિવ્યક્તિ શાંત છે દશાંશ અભિવ્યક્તિ શાંત છે શેષ 0 મળે તો દશાંશ અભિવ્યક્તિ શાંત હોય ત્યારબાદ દાખલા નંબર 14 માટે વિસ્તરણ કરો 3 ઘાત તો 2a માઇનસ 5b એની 3 ઘાત નિત્યસમ કયું નિત્યસમ a માઇનસ b ની 3 ઘાત નું નિત્યસમ તો a માઇનસ b ની 3 ઘાત એનું નિત્યસમ લખીએ a માઇનસ b ની 3 ઘાત a ની 3 ઘાત માઇનસ 3a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર માઇનસ b ની 3 ઘાત તો આ નિત્યસમ a માઇનસ b ની 3 ઘાત નું નિત્યસમ તૈયાર કરી દેવાનું ફરી એકવાર a ની 3 ઘાત માઇનસ 3a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર માઇનસ b ની 3 ઘાત તો એ નિત્યસમ પ્રમાણે આપણે કિંમત મૂકીશું તો a ની જગ્યાએ આપણે મૂકવાના રહેશે 2a તો a ની જગ્યાએ મૂકવાના 2a a ની જગ્યાએ 2a એનો સ્ક્વેર કરવાનો તો b ની જગ્યાએ 5b b ની જગ્યાએ 5b a ની જગ્યાએ 2a b ની જગ્યાએ 5b b ની જગ્યાએ 5b ફરી એકવાર a માઇનસ b ની 3 ઘાત એનું નિત્યસમ તૈયાર કરી દો a ની 3 ઘાત માઇનસ 3a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર માઇનસ b ની 3 ઘાત જ્યાં a ની જગ્યાએ મૂકીશું 2a અને b ની જગ્યાએ મૂકીશું 5b તો b ની જગ્યાએ 5b મૂકી દીધા ચલો 2 ની 3 ઘાત એટલે 8 a ની 3 ઘાત ત્યારબાદ 2 નો વર્ગ કરો 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 4 પંચા 20 20 તરી 60 a નો વર્ગ b પ્લસ 5 નો વર્ગ 25 25 દુ 50 50 તરી 150 a b નો વર્ગ માઇનસ 5 ની 3 ઘાત એટલે 125 b ની 3 ઘાત આ આપણો જવાબ સિમ્પલ નિત્યસમ તૈયાર હોવું જોઈએ નિત્યસમ ની અંદર a અને b ની કિંમત મૂકી દેવાની અને ગણતરી કરી દેવાની તો ફરી એકવાર a ની જગ્યાએ 2a મૂકવાના અને b ની જગ્યાએ 5b મૂકવાના 2 ની 3 ઘાત એટલે 8 8 a ની 3 ઘાત અહીંયા 2 નો વર્ગ 4 4 પંચા 20 20 તરી 60 a નો વર્ગ b અહીંયા 5 નો વર્ગ 25 25 દુ 50 50 તરી 150 a અને b નો વર્ગ અને માઇનસ 5 ની 3 ઘાત એટલે 125 b ની 3 ઘાત ત્યારબાદ દાખલા નંબર 15 માટે
ચલો દાખલા નંબર 15 દાખલા નંબર 15 માટે જો x - 1 એ p of x એનો એક અવયવ હોય તો k ની કિંમત શોધો બરાબર જ્યાં આપણને બહુપદી આપેલી આ p of x બરાબર kx નો વર્ગ - 3x plus k તો સૌથી પહેલા અવયવ કયો x - 1 x - 1 એ p of x નો એક અવયવ હોય તો એના બરાબર પહેલા 0 લઈશું તો x - 1 બરાબર 0 -1 બરાબરની જમણી બાજુ જાય તો +1 થશે તો x મળ્યો આપણને 1 x બરાબર 1 એ બહુપદી p of x ની અંદર મૂકી દઈએ તો p of x બરાબર kx નો વર્ગ -3x વત્તા k જ્યાં x ની જગ્યાએ 1 મૂકીશું x ની જગ્યાએ 1 x હતા ત્યાં કૌંસમાં 1 વત્તા k જ્યારે જો x - 1 એ p of x નો એક અવયવ હોય અને k ની કિંમત શોધતા હોય ત્યારે પહેલું સ્ટેપ શું કરવાનું x - 1 એના બરાબર 0 લઈશું એના બરાબર 0 લઈ -1 એના બરાબરની જમણી બાજુ લાવીશું તો +1 થશે અને x બરાબર 1 એને બહુપદીની અંદર એની કિંમત મૂકી દઈશું જ્યાં x હતા ત્યાં બ્રેકેટની અંદર કૌંસની અંદર એના 1 મૂકી દઈશું ત્યારબાદ p of 1 0 લઈશું તો p of 1 0 લેવાના k 1 નો વર્ગ 1 3 એકા 3 વત્તા k 0 k ને 1 સાથે ગુણીશું k -3 વત્તા k -3 બરાબરની ડાબી બાજુ લઈ જઈએ પ્લસ થઈ જશે k વત્તા k 2k થશે 2 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે તો 2 ભાગાકારમાં જશે તો k ની કિંમત મળી 3/2 તો આ રીતે k શોધો દાખલા પૂછાશે તો ફરી એકવાર k શોધવા માટે અવયવ x - 1 એ p of x નો એક અવયવ હોય ત્યારે k ની કિંમત શોધો અને બહુપદી આપણને આપેલી p of x બરાબર kx નો વર્ગ -3x વત્તા k જ્યાં x - 1 બરાબર આપણે 0 મૂકીશું અને -1 બરાબરની જમણી બાજુ આવશે ત્યારે +1 આવશે તો x બરાબર 1 એ બહુપદીની અંદર મૂકી દઈએ જ્યાં x હતા ત્યાં 1 મૂકી દીધા p of 1 0 1 નો વર્ગ 1 3 એકા 3 વત્તા k ને 1 સાથે ગુણીશું k મળશે -3 એકા 3 પ્લસ k -3 બરાબરની ડાબી બાજુ જશે +3 થશે k વત્તા k 2k અને 2 ગુણાકારમાંથી જશે ભાગાકારમાં તો k ની કિંમત મળી 3/2 ત્યારબાદ દાખલા નંબર 16 માટે તો દાખલા નંબર 16 ચલો બહુપદી એનો અવયવ x + 1 છે કે નહીં તે નક્કી કરો તો સૌથી પહેલું સ્ટેપ જે અવયવ હોય એના બરાબર 0 લઈ લઈએ અને પછી એને બહુપદીની અંદર કિંમત મૂકી દઈએ તો અવયવ કયો તો અવયવ x + 1 અવયવ x + 1 એના બરાબર 0 લઈ લઈએ +1 બરાબરની જમણી બાજુ જશે -1 અને એને બહુપદીની અંદર મૂકી દઈએ તો બહુપદી હંમેશા p of x સ્વરૂપે લખીશું p of x બરાબર x ની 4 ઘાત
વત્તા 3x ની 3 ઘાત વત્તા 3x ની 2 ઘાત વત્તા x વત્તા 1 જ્યાં x ની જગ્યાએ -1 મૂકીશું એની 4 ઘાત x ની જગ્યાએ -1 એની 3 ઘાત x ની જગ્યાએ -1 એની 2 ઘાત x ની જગ્યાએ -1 વત્તા 1 હંમેશા એટલું યાદ રાખવાનું જ્યારે ઘાત એકી સંખ્યા હોય તો નિશાની માઈનસ જ આવશે અને ઘાત બેકી સંખ્યા હોય તો હંમેશા નિશાની પ્લસ આવશે આટલું યાદ રાખવાનું તો અહીંયા ઘાત બેકી સંખ્યા તો નિશાની પ્લસ 1 ની 4 ઘાત 1 આવશે ઘાત બેકી સંખ્યા હોય તો હંમેશા નિશાની પ્લસ આવશે અને ઘાત એકી સંખ્યા હોય તો નિશાની માઈનસ આવશે +3 ઘાત એકી સંખ્યા તો નિશાની માઈનસ આવશે 1 ની 3 ઘાત એટલે 1 થશે +3 ઘાત બેકી સંખ્યા હોય તો નિશાની પ્લસ આવશે 1 નો વર્ગ 1 પ્લસ માઈનસ માઈનસ 1 વત્તા 1 પ્લસ માઈનસ -3 3 એકા 3 -1 +1 અહીંયા +1 -1 ઉડી જશે +3 -3 ઉડી જશે તો જવાબ 1 મળ્યો તો આ રીતે જ્યારે કોઈ બી બહુપદી આપેલી હોય એનો કોઈ અવયવ આપેલો હોય ત્યારે પહેલું સ્ટેપ જે અવયવ આપ્યો હોય એના બરાબર 0 મૂકી દેવાનું તો અવયવ હતો આપણો x + 1 ના બરાબર 0 મૂકવાના +1 બરાબરની જમણી બાજુ લઈ જાવ તો -1 થાય પછી એ x ની -1 કિંમત એ આપણે બહુપદીની અંદર મૂકી દેશું તો બહુપદી હતી આપણી p of x બરાબર x ની 4 ઘાત વત્તા 3x ની 3 ઘાત વત્તા 3x ની 2 ઘાત વત્તા x વત્તા 1 જ્યાં x હતા ત્યાં આપણે મૂકીશું -1 પછી મેં શું યાદ રાખવાનું કીધું કે હંમેશા જ્યારે બેકી ઘાત હોય ત્યારે નિશાની પ્લસ થાય અને એકી ઘાત હોય તો નિશાની માઈનસ થાય તો -1 ની 4 ઘાત એટલે કે બેકી ઘાત હોય તો પ્લસ નિશાની એટલે 1 આવશે +3 એકી ઘાત હોય તો નિશાની માઈનસ 1 ની 3 ઘાત એટલે 1 થશે +3 બેકી ઘાત એટલે 1 નો વર્ગ 1 થશે પ્લસ માઈનસ -1 વત્તા 1 ત્યારબાદ પ્લસ માઈનસ માઈનસ 3 એકા 3 3 એકા 3 +1 -1 ઉડી જશે અહીંયા +3 -3 ઉડી જશે તો આન્સર આપણો 1 ગણાશે ત્યારબાદ દાખલા નંબર 17 ચલો દાખલા નંબર 17 ની અંદર P0 P1 અને P2 શોધવાના એના માટે બહુપદીની અંદર x ની કિંમત પહેલા 0 મૂકીશું પછી 1 મૂકીશું પછી 2 મૂકીશું તો સૌ પહેલા આપણે 0 કિંમત મૂકીએ y ની જગ્યાએ y ની કિંમત મૂકીશું p of y બરાબર y ની 2 ઘાત માઈનસ y વત્તા 1 જ્યાં પહેલી કિંમત y ની 0 મૂકીશું તો 0 કિંમત મૂકીએ તો p of 0 y ની કિંમત 0 y ની કિંમત 0 પ્લસ 1 તો અહીંયા તો 0 થઈ જશે આપણો આન્સર આવ્યો 1 તો p0 ની કિંમત આપણને મળી 1 ત્યારબાદ y ની બીજી કિંમત મૂકીશું તો જ્યાં y હતા ત્યાં આપણે હવે 1 મૂકીશું તો y ની જગ્યાએ 1 મૂકતા y ની જગ્યાએ 1 મૂકતા y ની જગ્યાએ 1 મૂકતા 1 નો વર્ગ 1 - 1 + 1 + 1 - 1 ઉડી જશે તો આપણો આન્સર 1 તો p1 ની કિંમત 1 ત્યારબાદ આપણે y ની જગ્યાએ 2 મૂકીશું તો y ની કિંમત 2 મૂકતા 2 નો વર્ગ y ની જગ્યાએ 2 મૂકતા વત્તા 1 2 નો વર્ગ 4 - 2 વત્તા 1 4 માંથી 2 જાય 2 વત્તા 1 બરાબર 3 થશે તો p2 બરાબર 3 તો આ રીતે બહુપદીની અંદર
પહેલા y ની કિંમત 0 મૂકીશું, પછી y ની કિંમત 1 મૂકીશું અને y ની કિંમત 2 મૂકીશું તો આપણને જુદી જુદી 3 કિંમત મળશે. ત્યારબાદ દાખલા નંબર 18 માટે ચલો દાખલા નંબર 18 ની અંદર x ની કિંમત મૂકીશું. x ની 3 કિંમત મૂકવાની રહેશે. x ની જગ્યાએ 0, x ની જગ્યાએ 1 અને x ની જગ્યાએ 2 મૂકીશું. તો સૌ પહેલા આપણે x ની કિંમત 0 મૂકીશું. બહુપદી લખી દઉં એકવાર p of x બરાબર x minus 1 x plus 1 જ્યાં x ની કિંમત પહેલા 0 મૂકીશું તો x ની કિંમત 0 મૂકી દઈએ તો 0 minus 1 0 plus 1 0 minus 1 એટલે minus 1 0 plus 1 એટલે 1 1 એકા 1 નિશાની માઇનસ તો આ આપણને કિંમત મળી p0 ની. ત્યારબાદ p0 પછી આપણે p1 ની કિંમત શોધવા માટે x ની જગ્યાએ 1 મૂકીશું તો x ની 1 કિંમત મૂકતા p1 બરાબર 1 minus 1 1 plus 1 1 માંથી 1 માઇનસ કરીએ 0 1 plus 1 2 0 જોડે ગુણાકાર 0 થાય તો p1 0. ત્યારબાદ x ની કિંમત આપણે 2 મૂકીશું તો x હતા ત્યાં 2 મૂકીશું તો x ની કિંમત 2 મૂકતા 2 minus 1 2 plus 1 2 minus 1 એટલે 1 2 plus 1 એટલે 3 3 એકા 3 તો p2 બરાબર 3. તો આ રીતે આપણે x ની કિંમત 0 x ની કિંમત 1 અને x ની કિંમત 2 આમ અલગ અલગ કિંમત મૂકી અને કિંમત શોધી શકીશું. ત્યારબાદ દાખલા નંબર 19 માટે ચલો દાખલા નંબર 19 ની અંદર g of x અને p of x સ્વરૂપે બહુપદી આપેલી હોય એનો અવયવ છે તો અવયવ પરથી એ અવયવ છે કે નહીં એ આપણે ચેક કરીશું. તો જે g of x હોય એ p of x નો અવયવ છે કે નહીં g of x એ p of x નો અવયવ છે કે નહીં એ ચેક કરવા માટે g of x ની જગ્યાએ આપણે 0 લઈશું તો g of x x minus 3 ત્યાં આપણે 0 મૂકીશું તો આપણને x ની કિંમત -3 ડાબી બાજુ લઈ જાવ તો +3 તો x ની કિંમત 3 મળી એ આપણે p of x માં મૂકીશું અને કિંમત શોધીશું. જો કિંમત 0 મળશે તો અવયવ છે અને જો કિંમત 0 ના મળે તો અવયવ નથી. તો એ કિંમત આપણે p of x ની અંદર મૂકીએ તો p of x x ની 3 ઘાત -4x ની 2 ઘાત વત્તા x વત્તા 6 આની અંદર આપણે x ની કિંમત 3 મૂકીશું તો x ની કિંમત 3 મૂકતા 3 ની 3 ઘાત -4 3 નો વર્ગ વત્તા 3 વત્તા 6 3 ની 3 ઘાત 3 ને 3 વખત ગુણીશું 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 તરી 9 9 તરી 27 ત્યારબાદ 3 નો વર્ગ 9 9 ચોક 36 વત્તા 3 વત્તા 6 27 અને 36 માં મોટી સંખ્યા 36 એટલે નિશાની -36 એમાંથી 27 જાય તો -9 36 માંથી 27 જાય તો -9 રહેશે 6 વત્તા 3 9 9 9 ઉડી જશે પ્લસ માઇનસ તો 0 અને 0 મળ્યો તો અવયવ છે 0 ના મળે
તો અવયવ નથી. ફરીવાર બહુપદી આપણને g of x એક અવયવ હોય અને p of x આપણી બહુપદી હોય તો આપણે જે અવયવ એટલે કે જે g of x હતો એના બરાબર આપણે 0 મૂકીશું તો આપણને x ની કિંમત મળશે અને x ની જે કિંમત મળશે આપણે p of x ની અંદર મૂકી દઈશું અને જો આન્સર 0 આવશે તો અવયવ છે અને આન્સર 0 ના આવે તો અવયવ નથી. તો સૌ પહેલા આપણે g of x લખીએ. g of x x - 3 એના બરાબર આપણે 0 મૂકીશું તો આપણને x ની કિંમત -3 બરાબરની ડાબી બાજુ લઈ જઈએ તો +3 થશે તો x મળ્યા 3 x મળ્યા 3 એને આપણે p of x ની અંદર મૂકી દઈએ તો p of x x ની 3 ઘાત માઈનસ 4x ની 2 ઘાત વત્તા x વત્તા 6 તો x ની જગ્યાએ 3 મૂકીએ 3 ની 3 ઘાત 3 ની 2 ઘાત વત્તા 3 વત્તા 6 3 ની 3 ઘાત 27 3 નો વર્ગ 9 9 ચોક 36 6 વત્તા 3 9 27 માઈનસ 36 નિશાની માઈનસ -9 +9 ઉડી જશે 0 તો અવયવ છે ત્યારબાદ દાખલા નંબર 20 ચલો સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્યસમનો ઉપયોગ કરી અને 95 ગુણ્યા 96 ની કિંમત મેળવો તો 95 ગુણ્યા 96 નિત્યસમનો ઉપયોગ કરવાનો 95 એટલે 100 માઈનસ 5 96 100 માઈનસ 4 95 100 માઈનસ 5 96 100 માઈનસ 4 ત્યારબાદ નિત્યસમનો ઉપયોગ કરી એનો ઉકેલ શોધીશું તો નિત્યસમ લખી દઉં તો નિત્યસમ x plus a x plus b બરાબર આ નિત્યસમ x નો સ્ક્વેર કૌંસમાં a plus b કૌંસની બહાર x વત્તા a ગુણ્યા b જ્યાં a ની અને b ની કિંમત મૂકી દઈશું તો x a અને b ની કિંમત x એટલે આપણા 100 ફરીવાર પંચાણું ગુણ્યા 96 95 100 માઈનસ 5 96 100 માઈનસ 4 નિત્યસમ x plus a x plus b નિત્યસમ x સ્ક્વેર કૌંસમાં a plus b કૌંસની બહાર x વત્તા ab ચલો x એટલે આપણા 100 તો જ્યાં x હતા ત્યાં 100 x હતા ત્યાં 100 a એટલે -5 b -4 a -5 b -4 x 100 a -5 b -4
100 નો વર્ગ 100 ગુણ્યા 100 10,000 માઇનસ માઇનસ પ્લસ તો 5 ને 4 9 પણ નિશાની માઇનસ રહેશે 9 ગુણ્યા 100 900 પ્લસ માઇનસ માઇનસ પ્લસ 5 ચોક 20 ચલો 10,000 માંથી 900 બાદ કરીએ તો 9,100 વધશે વત્તા 20 એટલે 9,120 આપણો જવાબ આવશે તો ફરી એકવાર 95 ગુણ્યા 96 95 100 માઇનસ 5 96 100 માઇનસ 4 નિત્ય સમ x પ્લસ a કૌંસમાં x પ્લસ b ઇઝ ઇક્વલ ટુ x નો વર્ગ વત્તા a પ્લસ b કૌંસની બહાર x વત્તા ab જ્યાં x હતા ત્યાં 100 a હતા ત્યાં માઇનસ 5 b હતા ત્યાં માઇનસ 4 x હતા ત્યાં 100 a માઇનસ 5 b માઇનસ 4 100 નો વર્ગ 10,000 નિશાની માઇનસ આવશે માઇનસ માઇનસ પ્લસ 5 ને 4 9 9 ગુણ્યા 100 900 માઇનસ માઇનસ પ્લસ 5 ચોક 20 10,000 માંથી 900 બાદ કરીએ તો 9,100 પ્લસ 20 9,120 ત્યારબાદ દાખલા નંબર 21 104 ગુણ્યા 96 104 ગુણ્યા 96 104 ગુણ્યા 96 તો 104 100 પ્લસ 4 96 100 માઇનસ 4 નિત્ય સમ નો ઉપયોગ કરવાનો તો નિત્ય સમ a પ્લસ b a માઇનસ b a પ્લસ b a માઇનસ b બરાબર a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર a એટલે આપણા 100 b એટલે આપણા 4 100 નો વર્ગ 10,000 4 નો વર્ગ 16 10,000 માંથી 16 માઇનસ કરીશું તો 9,984 9,984 આ આપણો જવાબ 104 100 પ્લસ 4 96 100 માઇનસ 4 નિત્ય સમ a પ્લસ b a માઇનસ b બરાબર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર a ની જગ્યાએ આપણા 100 લખાશે b ની જગ્યાએ આપણા 4 લખાશે 100 નો વર્ગ 10,000 4 નો વર્ગ 16 10,000 માંથી 16 માઇનસ કરીશું તો 9,984 ઓકે વિદ્યાર્થી મિત્રો લગભગ હવે ગણિતનું પૂરું થઈ ગયું હજુ કાલે એક લેક્ચર આપશે 21 દાખલા બેટા પૂરા કરાયા છે આજે અને 21 દાખલા તમને કેવા લાગ્યા તમને ખરેખર મજા આવી કે નહીં અને હોલ્ડ કરવાનું છે થોડી 2-4 વાતો કરવી છે આજે લગભગ 50 થી 60 વિદ્યાર્થીઓ પહેલા જ લેક્ચરના અંદર આજે હાજર હતા એ મહત્વની વાત હતી એની સાથે સાથે બેટા છે ને હવે કાલે આવો ને તો 7:30 વાગે તમે એડ થઈ જાઓ એડમિન થઈ જાઓ તમે 7:30 વાગે એડમિન થઈ જશો ને બેટા એટલે શું થશે કે તમે પૂરેપૂરા લેક્ચરનો મતલબ તમે વ્યૂ મેળવી શકશો તમને સમજમાં આવશે કે શું જઈ રહ્યું છે કઈ રીતે જઈ રહ્યું છે તો બેટા આવતીકાલે સાહેબ 7:30 વાગે 7:30 વાગે આવતીકાલે આપણે ફરીથી આ જ રીતે નોનસ્ટોપ મતલબ લેક્ચર લઈશું અને સાહેબ આ જે દાખલા જે પૂછ્યા તમે અથવા તો કરાયા એમાંથી મોટાભાગના મોસ્ટ આઈએમપી કેટલા છે અને કઈ રીતનું છે ટોટલ 177 દાખલા હતા એમાં આજે આપણે 21 સુધી પૂરા કર્યા 21 દાખલા પૂરા કર્યા અને એના અંદર સાહેબ આઈએમપી ના અંદર મોસ્ટ આઈએમપી ના અંદર શું કહેશો મોસ્ટ આઈએમપી ની અંદર જે 177 દાખલા આપણે આપ્યા એ વિભાગ બી સી અને ડી ના હતા જેમાંથી 30 એટલે કે 80 ગુણના જે પેપરની અંદર 24 ગુણનો વિભાગ એ હોય અને 56 ગુણ એ વિભાગ બી સી ડી ના એમાંથી 45 પ્લસ ગુણનું આ 177 દાખલામાંથી આવશે એની 100% ગેરંટી અને બેટા હા તમે સમજ્યા બી સી ડી
આ જેટલા બી દાખલા ગણાઈ રહ્યા છે, તૈયાર કરાવી રહ્યા છે, એ 56 માર્ક્સની તૈયારી કરાવી રહ્યા છે તમારી. અને 56 માર્ક્સની તૈયારી કરાવી રહ્યા છે એટલે આદર્શનું કહેવું એમ છે કે 45 પ્લસ તો 45 તમારે પ્લસ આ લેક્ચર ભરો ને એટલે 45 પ્લસ તો તમને આરામથી તમને મળી જાય, એમાંથી જ પૂછાય, આ રીતનું છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ, કોણ હતું મહિપતભાઈ? દેવેન્દ્ર નામનો કોઈ વિદ્યાર્થી હતો જે મતલબ વચ્ચે હેન્ડ, હા, યસ, મતલબ કશું પૂછવા માંગે છે. તો બેટા તમે જો પૂછવા માંગતા હોય તો માઇક ઓન કરાવો. મહિપતભાઈ માઇક ઓન કરો. દેવેન્દ્ર બેટા કશું પૂછવું તું તારે, અથવા કોઈ બી વિદ્યાર્થીને કશું પૂછવું હોય તો માઇક ઓન થયું છે થોડા ટાઈમ માટે. લાસ્ટમાં જેને કશું બી પૂછવું હોય ને એ 1 બાય 1 પૂછી લેશે અને આપણે એનું સોલ્યુશન આપી દઈશું. કોઈ છે બેટા જેને કશું પૂછવું હોય? યસ. નહીં, એ આઈએમપી ની પીડીએફ ગ્રુપમાં મોકલવામાં આવશે. આ એ જ આઈએમપી જે પીડીએફ માં હતા, બસ એ જ આઈએમપી અત્યારે ચલાવી રહ્યો, જે 177 દાખલા ગ્રુપમાં આજે મોકલી દેવામાં આવશે. જે, હા, ઓકે. હવે બીજા કોઈનો કોઈ ક્વેશ્ચન બેટા? દેવેન્દ્ર તમે કશું કહેતા હતા બેટા લાસ્ટમાં? દેવેન્દ્ર, યસ, ઓકે. દેવેન્દ્ર તમારું માઇક ઓફ કરી દીધું છે ભાઈ? ઓન ઓફ છે ને? ઓન નથી કરવાનું ને? ઓકે. સારું, ચલો બેટા. તો હવે આપણે બધા વિદાય લઈશું. અને હા યાર, વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ઉપર છે ને વિડીયો મૂકી દીધો છે સાહેબનો. જો તમને ખરેખર મજા આવી હોય ને તો કમેન્ટ કરજો, ફોલો કરજો. અને કાલે છે ને 7:30 વાગે પોતાના ભાઈબંધ સાથે ફટાફટ એડમિન થઈ જજો. અમે આવીશું નોન સ્ટોપ લેક્ચર લઈ. થેન્ક યુ વેરી મચ. અસ્તુ. ચલો બેટા, 1 બાય 1 મતલબ તમે નીકળી શકો છો. તમારે જો લાલ બટન હશે તમારા સ્ક્રીન ઉપર. યસ બેટા. ગોસ્વામી નારાયણ, ઓકે. વિડીયો મતલબ અમારા ચાલુ જ રહે છે પણ કદી હું મારું નામ બોલ્યો નથી. નારાયણ પી ગોસ્વામી મારું નામ છે અને અમદાવાદ અડાલજ ખાતેથી આ તમારા જે સેશન લઈ રહ્યા છે અમે અમદાવાદ અડાલજ ખાતેથી લઈ રહ્યા છે. ચલો બીજો કોઈનો પ્રશ્ન? અમારા આદર્શભાઈ દેસાઈ જે પોતે મેથ્સ અને સાયન્સના એક્સપર્ટ છે. અને મહિપતભાઈ, ઓકે. આ જે વચ્ચે આવે છે અમારા ટેકનિકલ એક્સપર્ટ જે છે એ મહિપત સર છે. અને અમે બધા ભેગા થઈ અને લેક્ચર લઈએ છીએ અત્યારે. અને અમારો ટાર્ગેટ એક જ છે કે ધોરણ 9ના ગુજરાતના જેટલા બી વિદ્યાર્થીઓ છે એમના 56 માંથી સારામાં સારા માર્ક્સ આવે એવા અમે પ્રયત્ન કરીશું. બીજા કોઈનો પ્રશ્ન હોય તો બેટા? યસ બેટા. સાંજે બેટા, કાલે સાંજે હશે. આદર્શભાઈ તો એમ જ કહેતા હતા કે સવારે 8 વાગ્યાથી હું ચાલુ કરી દઉં, પણ મેં કીધું છોકરાઓ ઉઠ્યા નહીં હોય અને તમે કદાચ લેક્ચર લેશો તો મતલબ તકલીફ પડી શકે છે. એટલે અમે સાંજે 7:30 વાગે જ લેક્ચર લઈશું. અને 7:30 વાગ્યા પછી જેટલું બી લાંબુ થાય એટલું, હે ને? તો બેટા થોડું એનર્જી સાથે આવવાનું છે. થોડું નાસ્તો બાસ્તો કરીને આવજો એટલે લાંબુ લેક્ચર થાય ને તો તમને તકલીફ ના પડે. ઓકે, બીજું કોઈ પ્રશ્ન? ઓકે, વેલકમ બેટા. બોલો બીજું કશું બેટા? ઓકે, જો પ્રશ્ન ના હોય તમારે કોઈનો તો તમે રિમૂવ થઈ શકો છો. પોતાના સ્ક્રીન ઉપર લાલ બટન દેખાતું હશે ત્યાંથી મતલબ તમે નીકળી શકો છો. ઓકે, બીજી કોઈ તકલીફ પડી હોય લેક્ચર જોઈન કરવામાં અથવા બીજો ત્રીજો કોઈ પ્રશ્ન હોય તો પણ કરી દેજો. ચલો, ઓકે, ડન. ચલો બેટા, તો બાય. મળીએ પછી કાલે 7:30 વાગે. રવિવાર છે, તૈયાર થઈ જજો. નોન સ્ટોપ લેક્ચર હશે. કદાચ એ લેક્ચર લાંબુ હશે તો મતલબ નાસ્તા ચા પાણી કરીને ફ્રેશ થઈ અને જોઈન કરજો. 7:30 થી 9:30 ઉપર 7:30 થી 9:30 ઉપરનું લેક્ચર જશે. હો, યાદ રાખજો થોડું બહુ. એટલે બેટા થોડું બહુ તૈયાર થઈને આવજો, મતલબ નાસ્તો બાસ્તો કરીને આવજો એનર્જી સાથે. ઓકે, ચલો બેટા, મૂવ થઈ શકો છો. ઓકે, બસ મૂકી દો. હા, કરી દો. હા, ઓકે, આપણે મૂડ થઈ ગઈ. ઓકે, હા, એમના બધાના એટલે એ બધાના થઈ જાય ને પછી મતલબ આપણે કરી લઈએ. નતર બેટા ચલો ફટાફટ. હા, એમના બધાને એક્ઝિટ કરી દો ને તમારી રીતે જ, અહીંયાથી થતું હોય તો.
એક્ઝિટ કરી દો ને બધાને. રિમૂવ ઓલ નહીં થાય એવું. ચલો બેટા ફટાફટ. ઓકે હા, બધા થઈ રહ્યા હતા ધીમે ધીમે, પણ આ ના ખસે જલ્દી. આ તો છોકરાઓ ગયા હવે. મજા આવી ગઈ ને? ઓકે, કદો ફટાફટ. લગભગ જોઈન થવા આવ્યા છે 50 થી 60 જણા આવ્યા છે, પણ ફાઇનલી 42-43 મતલબ રેગ્યુલર રહેતા હતા. કાલે વધારે હશે. ચલો મજા આવી. બધા જતા રહે. સૌથી વધારે તો મને મજા આવી લ્યો. કોઈને આવી ના હોય અમન ભાઈ પણ મેન મજા આવી. તમે કહેતા ને કે નોન સ્ટોપ લેક્ચર લો કે ભાઈ મને 63 નો આંકડો બતાવ. હું આમ જોઉં તો એ 21 બાકી તું ઘેર કહી દે કે ભાઈ આજે ઉજાગરો મળીશું કાલે. મસ્ત લેક્ચર લાવ બધા. વિડિયો મસ્ત અંદર મસ્ત ખ્યાલ